ચાલો તો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ એક્ઝામનું ટેન્શન છે, ટેન્શન બિલકુલ લેવાની જરૂર નથી. તમારા માટે અમારી ટીમ રાત દિવસ જોયા વગર, આજે રવિવારનો દિવસ છે છતાં પણ સવારથી સાંજ તમારા માટે જ્યારે આ પ્રેક્ટિકલના વિડીયો ઉતારશે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારા પ્રેક્ટિકલ એક્ઝામને સારા માર્ક્સ આવવાના છે. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આ દરેક વિડીયો જે છે, કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે બાયોલોજી હોય, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, દરેક વિષયના દરેક પ્રેક્ટિકલ આખા લાઈવ પ્રેક્ટિકલ કરીને તમને બતાવેલા છે. એના ડિટેલ વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે. એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારી ડિમાન્ડને ધ્યાનમાં રાખી ફરી એક વખત અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ ફ્રી રિવિઝન સિરીઝ, કે જેની અંદર દરેક પ્રેક્ટિકલનું એકદમ શોર્ટમાં અમે તમને રિવિઝન કરાવવાના છીએ. જેમાંથી આ વિડીયોની અંદર આપણે એક પ્રેક્ટિકલનું શોર્ટમાં આખું રિવિઝન કરવાના છીએ, જેથી તમારી પ્રેક્ટિકલ એક્ઝામની 5 મિનિટ 10 મિનિટ અગાઉ પણ તમારે આ પ્રેક્ટિકલને શીખવો છે, રિવિઝન કરવું છે, તો તમે આરામથી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધીની સંપૂર્ણ માહિતી, પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો છે, વાયવાના સવાલ, સપ્લિમેન્ટરીમાં કેવી રીતે લખવું, દરેક ઇન્ફોર્મેશન સર તમને આપવાના છે. તો તમારે શું સપોર્ટ કરવાનો છે, આ વિડીયોની અંદર આપણે 10,000 પ્લસ લાઈક ટાર્ગેટ મૂકીએ છીએ. તમારે આ વિડીયોની અંદર 10,000 પ્લસ લાઈક ટાર્ગેટ કમ્પ્લીટ કરી આપવાનો છે. એટલે દરેક વિદ્યાર્થીઓ કે જે કોઈ પણ આ વિડીયો જોશે, બરાબર, એ પોતે લાઈક કરી દેશે તો પણ આરામથી 10,000 લાઈક તો કમ્પ્લીટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે અત્યારે આપણી યુટ્યુબ ચેનલ 1,50,000 ને ક્રોસ કરી ચૂકી છે. તમારી બોર્ડ ગુજસેટ એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં 2 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરાવવાની જવાબદારી તમારી છે. તમને તમારી પ્રેક્ટિકલ એક્ઝામ હોય, બોર્ડ ગુજસેટ હોય કે નીટ હોય, કોઈ પણ એક્ઝામની અંદર પૂરા માર્ક્સ આપવાની જવાબદારી અમારી છે. ચલો આગળની ઇન્ફોર્મેશન સર તમને આપશે અને આપણે આ પ્રેક્ટિકલની શરૂઆત કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10,000 પ્લસ લાઈક મળે એવો ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે. તો એના માટે તમારે ખૂબ પ્રયત્ન કરવાના છે, બરાબર. ચાલો હવે સમજીએ આપણે જનરલમાં જે પ્રયોગ છે એ પ્રમાણે પ્રયોગ નંબર 6, કે જેને કહેવાય છે, જે પ્રયોગ છે સોનોમીટર. સોનોમીટરની મદદથી ઇન્ડિયાની અંદર તમને ખબર છે કે જે પ્લગની અંદર આવૃત્તિ આવતી હોય, જે હર્ટ્ઝ આવતા હોય એ છે 50 હર્ટ્ઝ, 50 થી 60 વચ્ચે હર્ટ્ઝ હોય, બરાબર. અને વોલ્ટેજ આપણે ઇન્ડિયાની અંદર ફિક્સ છે, 220 થી 240 વોલ્ટેજ તમને મળતા હોય છે. તો આ સોનોમીટરની મદદથી તમારે અનુનાદીય લંબાઈમાં ફેરફાર કરવાનો છે, અને તણાવ બળ વધારતા અનુનાદીય લંબાઈ વધશે, અને એના ઉપરથી તમારે એક જે આવૃત્તિ છે આપણી ઇન્ડિયાની અંદર, એ ઇન્ડિયાની આવૃત્તિ જે છે આપણે ફાઇન્ડ કરવાની છે. એટલે તમને પહેલેથી આ સેટઅપનો મતલબ કે આ પ્રયોગનો જવાબ ખબર જ છે કે 50 થી 60 ની વચ્ચે જવાબ આવવો જોઈએ, બરાબર. આની અંદર આલેખ પણ છે, એવોથી આપણે સમજવાનો છે. જોઈએ સૌથી પહેલા તો સેટઅપ કઈ રીતે છે. સૌથી પહેલા તમારે એક આ સોનોમીટર છે, એ સોનોમીટરની અંદર એક લોખંડનો તાર હશે. લોખંડનો તાર એક બાજુથી અહીંયા પુટ કરેલો હશે, અને ત્યાંથી આ લાકડાના 2 બ્રિજની ઉપરથી થઈને ત્યાં એક ગરગડી છે. એ ગરગડીમાંથી તમને 500, 1000 એવી રીતના વજનિયા 500 ગ્રામના વજનિયા પુટ કરેલા હશે. એવી રીતે આખું સેટઅપ કરવાનું છે. ત્યાર પછી આ છે સોલેનોઇડ. આને કહેવાય સોનોમીટર, આને કહેવાય સોલેનોઇડ, બરાબર. આ સોલેનોઇડની અંદર એક નાની અમથી કોઇલ છે. એ કોઇલ સાથે તમારે અહીંયા લખ્યું છે એસી સોનોમીટર પાવર સપ્લાય, બરાબર છે. આ જે છે એ નાનું, મતલબ કે ઇન્ડિયાની અંદર તમને ખબર છે 220 થી 240 વોલ્ટેજ આવે, પણ આ કોઇલ બહુ જ નાની છે. આ કોઇલ નાની હોવાથી તમારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, તમે થિયરીની અંદર ટ્રાન્સફોર્મર ભણી ગયા છો, તો ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન અહીંયા ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે, તમને પૂછે તો કહેવાનું, કારણ કે આ કોઇલ બહુ જ નાની હોય. જો વધારે વોલ્ટેજ આમાંથી તમે પસાર કરાવી દેશો એસી, તો આ જે છે કોઇલ બળી ન જાય. એટલા માટે આપણે અહીંયા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવાના છીએ, બરાબર. અથવા તો તમે કહી શકો એસી સોનોમીટર પાવર પેક અથવા તો પાવર સપ્લાય, જે કહો તે, બરાબર. અને આની અંદર એસી કરંટ છે, તમને ખબર છે એસી ની અંદર પ્લસ માઇનસ નથી હોતા, એટલે ડાબી બાજુનો ટર્મિનલ ડાબી બાજુ જોડી દેવાનો, જમણી બાજુનો ટર્મિનલ જમણી બાજુ જોડી દેવાનો, બરાબર. અને આ તાર જે છે, આ બ્રિજની ઉપર તાર રાખ્યો છે, એની ઉપર તમારે એક્ઝેક્ટ આ રીતે રહી એવી રીતે તમારે આખું કનેક્શન કરવાનું હોય. હવે બીજી એક મેથડ એવી પણ છે, ઘણીવાર આ સોલેનોઇડ ન હોય, આ સોલેનોઇડ એટલે કે વિદ્યુત ચુંબક ન હોય, તો તમને આ રીતનો એક મેગ્નેટ રાખે છે. આ ખાલી ને ખાલી 12 મેગ્નેટ છે યુ શેપનું, એ મેગ્નેટ ખાલી આ રીતે રાખે છે, અને એની સાથે અહીંયાથી તાર સાથે કનેક્શન વાયરનો કરેલો હોય. તો એ કનેક્શન હશે તો એ સ્કૂલમાં કરેલું જશે, તો કંઈ ટેન્શન છે નહીં. આ રીતનું હોય, એમાં હોતી એસી કરંટ જ આપવાનો છે. આ રીતનું વિદ્યુત ચુંબક હોય તો એસી કરંટ જ આપવાનો છે, એટલે એમાં કઈ ભૂલ થવી જોઈએ નહીં, બરાબર છે. એસી કરંટ છે એટલે +2 +, -2 એવું કંઈ છે નહીં. ડાબી બાજુનો વાયર જોડી દેવાનો છે. બસ એક વસ્તુ એ જોજો, ખાલી ને ખાલી આ મેગ્નેટ હોય તો જવાબ તમારો જે છે એ ફરજિયાત 50 થી 60 ની વચ્ચે આવી જશે. પણ જો આ રીતનો સોલેનોઇડ તમે ઉપયોગ કર્યો હોય, તો આ રીતનો સોલેનોઇડ હશે ને,
પછી એને વિદ્યુત ચુંબક બનાવશો. વિદ્યુત ચુંબક સોલેનોઇડમાં કઈ રીતે બને? એસી કરંટ જ્યારે તમે સોલેનોઇડની અંદર પસાર કરો છો એટલે ઓટોમેટિક એ વિદ્યુત ચુંબક બને છે. બરાબર, તો વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરશો તો જવાબ 100 ની આજુબાજુ તો 100 ની ઉપર આવશે. તો તમે ખબર હોય તો જર્નલની અંદર તમે અહીંયા જોયું છે, આ પરિણામ છે. બરાબર, આ સોનોમીટર વાળું તમારી જર્નલ છે, એની અંદર અહીંયા બીજા પરિણામમાં અહીંયા લખ્યું છે μ/2, એટલે કે મ્યુ ને આપણે f કહીએ છીએ આવૃત્તિ, તો f/2 કરશો એટલે 100/2 કરશો એટલે ઓટોમેટિક 50 થી 60 ની વચ્ચે તમને જવાબ મળી જશે. બરાબર છે, તો જો તમે સોલેનોઇડ વાપરો તો ગભરાવાની જરૂર નથી, બાકી બધી ગણતરી સેમ, ખાલી જવાબ તમને 100 અથવા તો 120 આજુબાજુ મળશે, એને /2 કરી દેજો. અને જો તમે આ મેગ્નેટ જ વાપરશો મતલબ કે સ્કૂલમાં, તો તમને 50 થી 60 ની વચ્ચે જવાબ મળવાનો જ છે. બરાબર, તો આ એક વસ્તુ ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે, દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ, આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. જવાબ કઈ રીતે, રીડિંગ કઈ રીતે લેવાય? સૌથી પહેલા આની અંદર તમારે ખાલી ને ખાલી 500 ગ્રામ રાખવાનું છે. મતલબ કે તમે જોઈ શકો છો આ જેટલું જાડું છે ને એટલું આ જાડું નથી વજનિયું. બરાબર, તો આ જેટલું પતલું છે, આ જાડું છે, એમાંથી આખે આખું આ હેંગર બનાવ્યું હોય એટલે આ હેંગર સહિત આખે આખું આ 500 ગ્રામ છે. તો સૌથી પહેલું રીડિંગ ખાલી ને ખાલી આપણે આનું લેવાના છીએ. તો આને તમારે અત્યારે લટકાવીને આ રીતે ખાલી લટકાવી દેવાનું છે. ત્યાર પછી આ તારાની ઉપર રહેવો જોઈએ અને પછી તમે સ્વિચ ઓન કરશો ત્યારે આ નજીક હોય બે બ્રિજને એક સાથે ધીમે ધીમે તમારે ખસેડવાના છે. જ્યાં ફૂલ વાઇબ્રેટ થાય આ તાર જે છે આ રીતે આમ વાઇબ્રેટ થશે, ફૂલ વાઇબ્રેટ થાય એ તમારું પહેલું રીડિંગ. રીડિંગ કઈ રીતે લખશો? આ મોટી લંબાઈ છે, માની લો કે 51.4 અને અહીંયા છે 29.23. બરાબર, તો મોટામાંથી નાનું બાદ કરશો એટલે તમને આટલી લંબાઈ મળશે. બીજું રીડિંગ કઈ રીતે લેવાનું છે? ફરીથી આ જે 500 ગ્રામ છે 500 ગ્રામનું વજન તમારામાં એડ કરવાનું. તમે આ એડ કરશો એટલે તાર જે છે એનું તણાવ બળ વધશે, તણાવ બળ વધશે તો અનુનાદીય લંબાઈ વધશે. એટલે કે આને તમારે બે બ્રિજને ફરીથી એક સાથે ધીમે ધીમે ખસેડવાનું જ્યાં તમને ફૂલ વાઇબ્રેશન મળે. બરાબર, એ તમારું બીજું રીડિંગ ફરીથી એ જ રીતે લેશો. મોટી લંબાઈમાંથી નાની લંબાઈ બાદ કરશો એટલે તમને આ વચ્ચેની જે લંબાઈ છે તમને લંબાઈ મળી જશે. એવી રીતે તમારે 500 ગ્રામ એડ કરીને ત્રીજું રીડિંગ, 500 ગ્રામ એડ કરીને ચોથું રીડિંગ લેવાનું છે. હવે આમાં પછી બીજા પ્રયત્ન વાળું પૂછે છે. બીજા પ્રયત્ન વાળામાં શું કરવાનું છે? 500 ગ્રામ કાઢવાના. 500 ગ્રામ કાઢીને ફરીવાર બે બ્રિજને એક સાથે નજીક લેવાના. ફરીથી ફૂલ વાઇબ્રેટ થાય ત્યાં તમારું ફરીથી ત્રીજું રીડિંગ, પછી પાછું બીજું લેવાનું હોય ત્યારે ફરીથી 500 ગ્રામ કાઢી લેવાના, ફરીથી બે બ્રિજને નજીક લેવાના. આ બીજા પ્રયત્નની વાત છે. અને ત્યાર પછી ફરીથી ચોથું રીડિંગ ફરીથી નજીક લેવાનું. એક વસ્તુ યાદ રાખજો, જેમ જેમ તમે આ વજન વધારશો એટલે કે તણાવ બળ વધશે તો અનુનાદીય લંબાઈ વધશે. જેમ જેમ વજન કાઢશો એટલે કે તમારું તણાવ બળ જે છે ઘટાડશો તો ધીમે ધીમે બે બ્રિજ જે છે ધીમે ધીમે કેમ થશે? ઘટી જશે. બરાબર, એટલે એટલું યાદ રાખજો, તણાવ બળ વધે તો અનુનાદીય લંબાઈ વધે, અનુનાદીય લંબાઈ ઘટાડવી હોય તો તમારે ઓટોમેટિક બળ જે છે ઘટાડવું પડે. બરાબર, તો આ રીતે તમે આખો પ્રયોગ પૂરો કરશો ત્યાર પછી તમને જે સૂત્ર છે F વાળું F = 1/12
T/m, બરાબર. તો એની અંદર તમે બધી કિંમત મૂકશો એટલે તમને ઓટોમેટિક 50 થી 60 ની વચ્ચે જવાબ મળશે. હવે આના રીડિંગ તમે જનરલી 4 રીડિંગ લેતા હોય છો, તો એ 4 રીડિંગ 4 ની ગણતરી દર્શાવવાની છે અને ત્યાર પછી આલેખ છે. હવે આની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અવલોકન ટેબલમાં ક્યાંય L² ની ગણતરી નથી કરેલી અને જે ગ્રાફ પૂછે છે એ તમને L² વિરુદ્ધ T નો પૂછે છે. તો તમે એવું લાગે તો અવલોકન ટેબલ જે બનાવો એમાં તમને લંબાઈ મળી જાય પછી એક કોલમ એડ કરી દેજો L² ની, એટલે કે મીટર સ્ક્વેર. એ તમે એડ કરી દેશો તો પછી ત્યાંથી જ તમે ડાયરેક્ટ આલેખ ડ્રો કરી શકો, બરાબર. આલેખ શેનો છે? L² વિરુદ્ધ T નો છે. તો આલેખ પૂછે અથવા તો આલેખ નહીં પૂછે, બે રીતના પ્રયોગ આમાં પૂછે છે, એક તો વિધાઉટ આલેખ અને એક વિથ આલેખ, બરાબર. આલેખ પૂછ્યો હોય તો કમ્પલસરી આલેખ પેપરમાં જ ડ્રો કરવાનો છે. અને એક વસ્તુ ધ્યાન રાખવાની કે ભાઈ L² જે મેં તમને કીધો એ L² ફરજિયાત તમે લખી નાખજો, બરાબર. તો આ પ્રયોગ તમે આ રીતે નોર્મલી યાદ રાખી શકો છો. સોનોમીટરનું બીજું નામ એને કહેવાય છે મોનોચાર્ડ, બરાબર. ત્યાર પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરવાનું છે. આને કહેવાય સોલેનોઇડ. જે વિદ્યુત ચુંબક તમે એસી કરંટ પસાર કરો છો એટલે વિદ્યુત ચુંબક બને છે અને એના કારણે તણાવ બળ વધારો છો તો નદીય લંબાઈ વધે છે અને એના ઉપરથી તમે આવૃત્તિના સૂત્ર ઉપરથી તમે ઇઝીલી 50 થી 60 વચ્ચે જવાબ મળવો જોઈએ. આલેખ પૂછે તો આલેખનો જવાબ પણ 50 થી 60 વચ્ચે હોવો જોઈએ અને ગણતરીથી પૂછે તો ગણતરીનો જવાબ 50 થી 60 વચ્ચે હોવો જોઈએ. હા, બે ભેગું પૂછી શકે અને અલગય પૂછી શકે, બરાબર. પણ જવાબમાં કોઈ ચેન્જીસ આવવો જોઈએ નહીં, તો તમારો પ્રયોગય સાચો અને આલેખય સાચો. ત્યાર પછી અવલોકન ટેબલ પતી ગયા. ખાલી જગ્યાની વાત. ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યા તો સૌથી પહેલા આ તારની લંબાઈ શોધવાની હોય. જો ત્યાં કનેક્શન આ રીતનું કરેલું જ હશે તો ત્યાં મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા કાગળની ટુકડી લગાવેલી હશે, એની અંદર તારની લંબાઈ અને તારનું વજન આ બંને લખ્યું હશે, બરાબર. અને ચોથી ખાલી જગ્યા છેલ્લી છે પૃથ્વી ઉપર ગુરુત્વ પ્રવેગ. આખી પૃથ્વી ઉપર આપણે 9.8 જ લઈએ છીએ તો એ તમારે 9.8 લખી નાખવાનું છે, બરાબર. જો નથી લખી તો શું કરવાનું? અહીંયાથી તમે આ વજનિયામાંથી તાર તમે આ રીતે આમ કાઢી શકશો, એવી રીતે સામેથી કાઢી શકશો અને અહીંયા આ 1 મીટરની સ્કેલ આપી છે એના ઉપર તમે ઇઝીલી આમ તાર રાખીને આખા તારની લંબાઈ તમે માપી શકશો. અને વજન નથી આપવાનું, દ્રવ્યમાન એટલે કે વજન, તો તમારે શું કરવાનું છે? વજન કાંટો આપશે તમને. આ તારનું તમારે આ રીતે આમ ગુજરો વાળીને એ વજનિયા ઉપર તમે આમ મૂકશો એટલે કેટલા ગ્રામ છે એ તમને પોઈન્ટમાં એક્ઝેક્ટ બતાવી દેશે. તો જો ખાલી જગ્યાની અંદર તમને નથી આપતા તો તમને વજન કાંટો અને આ રીતે સ્કેલની ઉપર તમે રાખીને માપી શકશો લંબાઈ, એ આપશે. અને જો કાં તો તમને આપી દેશે, બરાબર. એટલે એમાં કંઈ કન્ફ્યુઝન થવાની જરૂર નથી. અને છેલ્લી ખાલી જગ્યા ગુરુત્વ પ્રયોગમાં 9.8 લેવાનું છે. અને ત્યાર પછી છેલ્લે ગણતરી પતી જાય, આલેખ પતી જાય, ત્યાર પછી પરિણામ લખવાનું ભૂલતા નહીં. ફરજિયાત પરિણામ લખવાનું છે કે આના ઉપરથી તમને જે આવૃત્તિ મળે છે એ કેટલા હર્ટ્ઝ મળે છે એ તમારે કમ્પલસરી લખવાનું છે, બરાબર. અને એક વસ્તુ મેં તમને જે આ મેગ્નેટ વાળી કીધી છે 50% એવી રીતે યાદ રાખજો, 50 થી 60 વચ્ચે જવાબ મળે છે તો તમારે કાંઈ કરવાનું નથી. 100 ઉપર જવાબ મળે છે તો /2 કરવાનું છે, બરાબર. એટલે તમારે મેગ્નેટમાં 50 થી 60 વચ્ચે જવાબ મળી જશે અને સોલેનોઇડ વાપરશો તો તમને 100 ઉપર જવાબ મળશે. તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. વાયવા માટેના ક્વેશ્ચન મેં કીધા એ પ્રમાણે અને જે રીતે તમે બધા પ્રયોગ જર્નલની અંદર લખો છો એ જ વેમાં હેતુ પછી સાધનો પતે પછી વિદ્યુત પરિપથ હોય તો ડ્રો કરવાનો, નથી તો નથી કરવાનો. ત્યાર પછી ખાલી જગ્યા પતે પછી અવલોકન ટેબલ પછી ગણતરી પછી આલેખ પૂછ્યો હોય તો કમ્પલસરી દોરવાનો, નથી પૂછ્યો તો નહીં દોરવાનો, બરાબર. એ પતી ગયા પછી આલેખની ગણતરી આલેખ પેપરમાં પણ દર્શાવવાની અને આલેખની ગણતરી જે છે પાછી ગણતરીમાં દર્શાવવી પડશે કારણ કે ત્યાં સુધી જરૂર પડે છે. તો બે જગ્યાએ તમારે ગણતરી કમ્પલસરી લખવાની છે. આલેખ પેપરમાં ફરજિયાત પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, ત્યાં કંઈ બોલપેનથી લખવાનું નથી. ત્યાર પછી અને હા, પુરવણીમાં આલેખ દોરવાનો નથી, આલેખ પેપરમાં જ આલેખ દોરવાનો છે. ત્યાર પછી ગણતરી આલેખ પતી ગયા પછી ખાસ કે પરિણામ લખો અને પરિણામ છેલ્લે જ લખવાનું છે. કેમિસ્ટ્રીમાં જે રીતે વચ્ચે લખો છો એવી રીતે વચ્ચે નથી લખવાનું, બરાબર. તો આ એક પ્રિકોશન્સ તમારે રાખવાનું છે. તો અહીંયા આપણો આ સોનોમીટર વાળો પ્રયોગ જે છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને 10,000+ લાઇક તમે આપો એવી હું આશા રાખું.